મિત્રો આજે આપણે ઘરે બનાવેલ છે અડદની ફૂટડી દાળ। મિત્રો કાઠિયાવાડમાં બે દાળ અડદની ખૂબ જ પ્રખ્યાત છે, એમાંથી એક દાળ આ છે। તો આ દાળ આપણે કઈ રીતે બનાવીએ આવો જાણી લઈએ તેની રેસીપી। સૌપ્રથમ આપણે 250 અડદની દાળ લીધેલ છે। આ દાળને આપણે એક વાસણમાં નાખી અને તેને ધોઈ લેવાની છે, જેથી કરીને આ દાળમાં જે સુગંધ હોય એ ઓછી થઈ જશે। હવે આપણે આ પાણીને બીજા બાઉલમાં કાઢી લેવાનું છે। ફરીથી આપણે આ દાળને ધોઈ લેવાની છે બીજી વાર। એ જ રીતે આપણે એનું પાણી પણ નિતારી લેવાનું છે। હવે આ દાળને આપણે 2 થી 3 ગ્લાસ પાણી ઉમેરી અને 5 થી 7 કલાક માટે પલાળી રાખવાની છે। જો મિત્રો તમારે આ દાળ સવારે બનાવવી હોય તો તમે રાતે પણ પલાળી શકો। હવે આપણે 5 થી 7 કલાક દાળ પલળી જાય ત્યારબાદ એનું પાણી આપણે કાઢી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ પલળીને ફૂલી ગઈ છે। તો હવે આપણે આ દાળ બનાવશું। તો દાળ બનાવવા પહેલાં આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ અને મિક્સરની જારમાં આપણે 2 થી 3 જેટલા સૂકા મરચાં, 1 મરચું લીલું, ટમેટું નાખી અને આ મસાલાને આપણે ક્રશ કરી લેવાનો છે। તો આપણો મસાલો ક્રશ કરી લીધો છે। ત્યારબાદ આપણે લેવાનો છે ટોટલ મસાલો 1 ગ્લાસ પાણી, દાળ પલાળેલી। હવે આપણે ગેસ ઉપર કુકરમાં 3 ચમચી જેટલું તેલ મૂકશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં રાઈ જીરોનો વઘાર કરશું અને ત્યારબાદ આપણે એમાં ટમેટાની જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું અને એને 5 મિનિટ માટે થવા દઈશું। તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી થવા દેવાની છે। એમાં 1 ચમચી હળદર પાવડર ઉમેરી, અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરવાનું છે, અડધી ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે, અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી તેને હલાવી લેવાનું છે। મિત્રો અહીં તમે બહુ તીખું ખાતા ન હોય તો તમારે મરચાંનો પાવડર ઓછો ઉપયોગ કરવો, નહીં તો દાળ વધુ તીખી થઈ જશે। તો તેલ છૂટું પડે ત્યાં લગી આ દાળને થવા દેવાની છે। હવે આપણે એમાં અડધી ચમચીથી નીચો ગરમ મસાલો એડ કર્યો છે। ત્યારબાદ આપણે એમાં પલાળેલી દાળને એડ કરી દેવાની છે। મિત્રો પહેલથી જ દાળને આપણે પલાળી દીધેલ છે એટલે આમાં પાણી પણ ઓછું જોશે। માટે આપણે 1 ગ્લાસ જેટલું એમાં પાણી ઉમેરી અને દાળને 1 સીટી કરી લેવાની છે। મિત્રો આ દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનેલી હોય છે। તમે જોઈ શકો છો દાણે દાણાવાળી છોટી છોટી દાળ બની છે આપણી। જેટલી દેખાવમાં સરસ લાગે છે એટલી જ ખાવામાં પણ સરસ લાગે છે આ દાળ। હવે આપણે એના પર ધાણા એડ કરી દઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ફૂટડી દાળ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। છૂટા છૂટા દાણા દેખાઈ રહ્યા છે। જો મિત્રો તમને મારો ફૂટડી દાળનો બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમને મારા બનાવેલ વિડીયો પસંદ આવતા હોય તો મને ચોક્કસ